વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું અર્થશાસ્ત્રના એક મહત્વના ટોપિકની, જે ધોરણ 11 અને ધોરણ 12ની અંદર પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત કોઈ પણ વિદ્યાર્થી જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતો હોય એના માટે પણ આજનો ટોપિક ખૂબ જ મહત્વ ધરાવે છે. અને આ ટોપિક એટલે ઉત્પાદનના સાધનો, કે જેને અંગ્રેજીમાં ફેક્ટર ઓફ પ્રોડક્શન તરીકે પણ ઓળખી શકીએ. આજનો આ લેક્ચર ધોરણ 11ના મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ચેપ્ટરની આધારિત છે. આપણે ટોપિકની શરૂઆત કરીએ એ પૂર્વે જોઈએ કહાની અબ તક. મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓમાંથી આપણે કયા કયા પ્રકારનો અભ્યાસ કરેલો છે, કઈ કઈ વસ્તુઓ આપણે જોઈ ચૂક્યા છીએ. પ્રથમ આપણે જોયેલું હતું કિંમત અને મૂલ્ય. હવે આપને ખ્યાલ છે કિંમત અને મૂલ્ય શબ્દ બંને અલગ અલગ છે. કિંમત એટલે હું કોઈ પણ વસ્તુના બદલામાં નાણાકીય એકમ ચૂકવતો હોય એટલે અથવા તો મેળવતો હોય. મૂલ્ય એટલે હું કોઈ પણ વસ્તુના બદલામાં અન્ય કોઈ વસ્તુ મેળવતો હોય અથવા તો વસ્તુ ચૂકવતો હોય. તો આ થઈ જશે કિંમત અને મૂલ્ય. ત્યારબાદ આપણે ચર્ચા કરેલી હતી વસ્તુઓ અને સેવાઓ. વસ્તુઓ એટલે બધી જ ભૌતિક વસ્તુઓ, સેવાઓ એટલે બધી જ અભૌતિક વસ્તુઓ. ત્યારબાદ ચર્ચા આપણે કરેલી હતી વસ્તુઓના પ્રકારો. 5 પ્રકારના વસ્તુઓના પ્રકાર આપણે જોયા હતા: ભૌતિક, અભૌતિક વસ્તુઓ, સર્વસુલભ અને આર્થિક વસ્તુઓ, ટકાઉ અને નાશવંત વસ્તુઓ, ખાનગી અને જાહેર વસ્તુઓ, વપરાશી અને ઉત્પાદક વસ્તુઓ. ત્યારબાદ આપણે ચર્ચા કરેલી હતી એક મહત્વનો ટોપિક એટલે કે સંપત્તિ અને કલ્યાણ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં સંપત્તિનું પણ ખૂબ જ મહત્વ વધારે છે. એડમ સ્મિથે જ્યારથી અર્થશાસ્ત્રનો સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કર્યો ત્યારથી સંપત્તિ એ મહત્વ ધરાવે છે. કારણ કે એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનની અંદર પણ ચર્ચા કરેલી હતી કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તો સંપત્તિનો આપણે વ્યાખ્યા જોયેલી હતી, જે આલ્ફ્રેડ માર્શલે આપેલી હતી. જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેની ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એને આપણે સંપત્તિ કહી શકીએ. સંપત્તિના લક્ષણ પણ ખૂબ વ્યવસ્થિત જોયેલા હતા. અને ત્યારબાદ આપણે કલ્યાણનો પણ અભ્યાસ કરેલો હતો. કલ્યાણ એટલે કે માણસોના જીવન ધોરણની અંદર થતો સુધારો. તો આટલા ટોપિકની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. હજી પણ કોઈ વિદ્યાર્થીઓએ જો આ લેક્ચર જોવાના બાકી હોય તો આ સ્ટડી ફોર નોલેજમાં જ તમને આ લેક્ચર મળી જશે. આજના લેક્ચરની અંદર પણ ડિસ્ક્રિપ્શનમાં મેં આ ચેપ્ટર લેક્ચરની લિંક પણ મૂકેલી છે. તમે ત્યાંથી પણ આ લેક્ચર મેળવી શકો છો. આ પ્રીવિયસ લેક્ચર ઉપરથી જ ગયા લેક્ચરમાં મેં તમને 2 ક્વેશ્ચન પણ પૂછેલા હતા. એનો આજે આપણે આન્સર પણ મેળવી લઈએ. 2 ક્વેશ્ચન હતા. પહેલો હતો નીચેનામાંથી કોને સંપત્તિ કહેવાય નહીં. 4 ઓપ્શન જે હતા એમાંથી હવાને આપણે ક્યારેય સંપત્તિ કહી શકતા નથી. કારણ કે સંપત્તિના જે 5 પ્રકારના ગુણધર્મો આપણે જોયા હતા એમાં હવા ફિટ બેસતી નથી. હવા ઉપયોગી તો છે જ, પરંતુ હવાનું વિનિમય મૂલ્ય છે એ બિલકુલ હોતું નથી. હવાના બદલામાં આપણે બીજી કોઈ પણ વસ્તુ ખરીદી શકતા નથી. એટલા માટે હવાને આપણે સંપત્તિ કહી શકીએ નહીં. ઘણા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપેલો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો નદીઓ કેવા પ્રકારની સંપત્તિ કહી શકાય. સંપત્તિના પ્રકાર પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો 4 પ્રકારની સંપત્તિ હોય: વ્યક્તિગત, અભૌતિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. એમાંથી નદીઓને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જે રાષ્ટ્રની હદની અંદર નદીઓ રહેલી છે એ રાષ્ટ્રની સંપત્તિ આ નદીઓ કહેવાતી હોય છે. અને હવે શરૂ કરીએ આજનો આપણો ટોપિક ઉત્પાદનના સાધનો, ફેક્ટર ઓફ પ્રોડક્શન. માણસ અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માણસોની જરૂરિયાતો છે દિન પ્રતિદિન વધતી જ જાય છે અને એની અંદર ક્યારેય ઘટાડો જોવા મળતો નથી. તો માણસોનો જે પણ વપરાશ છે એ વપરાશને પહોંચી કઈ રીતે વળીએ? તો કે વસ્તુઓ અને સેવાનું જો ઉત્પાદન કરવામાં વધારે ને વધારે આવે તો આપણે કોઈ પણ વસ્તુને જરૂરિયાતને પહોંચી શકીએ. એક એક્ઝામ્પલ આપું તો કે મોબાઈલ ફોન. મોબાઈલ ફોન આજે આપણા જીવનની અંદર ખૂબ જ જરૂરી એવી વસ્તુ બની ગઈ છે. તો બધા જ વ્યક્તિઓ જો મોબાઈલ ફોન ખરીદતા થઈ જશે
તો આપણે એટલા મોબાઈલ ફોનની પ્રોડક્શન પણ કરવું જરૂરી છે. જો મોબાઈલ ફોનનું પ્રોડક્શન એટલું વધશે નહીં તો મોબાઈલ ફોનની અછત સર્જાશે, અને જો કોઈ પણ વસ્તુની અર્થતંત્રમાં અછત સર્જાય તો વસ્તુના ભાવની અંદર પણ વધારો સર્જાતો હોય અને સમગ્ર અર્થતંત્રની અંદર ફુગાવાનું લક્ષણ જોવા મળતું હોય છે. તો આ બધી જ વસ્તુનું ઉત્પાદન કરવું પડે છે, અને આ ઉત્પાદનની અંદર જે પણ વસ્તુઓ મહત્વની છે એને આપણે કહેવામાં આવે છે ઉત્પાદનના સાધનો. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને કહેવામાં આવે છે ઉત્પાદન. તો ઉત્પાદનની વ્યાખ્યા પણ આપણે આને કહી શકીએ. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે કે ઉત્પાદન. એક એક્ઝામ્પલ આપેલું છે, જેમ કે લાકડું. લાકડું આપણે ઉપયોગી તો છે જ, પરંતુ એની અંદર ઉપયોગિતા વધારે પ્રમાણમાં કઈ રીતે બનાવી શકીએ? તો કે લાકડામાંથી બનાવી લઈએ આપણે ફર્નિચર, ખુરશી બનાવી લઈ તો ખુરશી આપણા જીવનની અંદર ખૂબ જ વધારે ઉપયોગી છે. દિન પ્રતિદિન એનો ઉપયોગ વધતો જ જવાનો છે. તો આપણે એવું કહી શકાય કે ઉપયોગિતા ગુણનું સર્જન કરેલું છે, કહેતા કે તુષ્ટિ ગુણનું આપણે એની અંદર ઉમેરો કરેલો છે. અને આ તુષ્ટિ ગુણ એટલે કે ઉત્પાદન કરવાની પ્રક્રિયા. ઉત્પાદનને આપણે આ એક્ઝામ્પલથી જ યાદ રાખીશું. કોઈ પણ એવી વસ્તુ કે જેની અંદર આપણે તુષ્ટિ ગુણનું સમાવેશ કરીએ ત્યારથી એની અંદર ઉપયોગિતાનો ગુણ છે એ ઉમેરા જતો હોય, અને એને કહેવામાં આવે છે ઉત્પાદન. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે, અને તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે તે બાબતોને કહેવામાં આવે છે સાધનો. લાકડામાંથી મારે ખુરશી બનાવી હતી, તો ખુરશી બનાવવા માટે મારે જે વસ્તુઓ, જે સાધનો મદદરૂપ બનેલી છે તેને જ કહેવામાં આવે છે ઉત્પાદનના સાધનો. કોઈ પણ તમારે ઇન્ડસ્ટ્રીઝ, કોઈ પણ વસ્તુઓનું પ્રોડક્શન કરવું હોય, ખેતી કરવી હોય, તો એની અંદર જે પણ સાધનોનો સમાવેશ થતો હોય એ સાધનોને આપણે ઉત્પાદનના સાધનો તરીકે ઓળખી શકીએ. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. જેમ સ્થળ બદલશે, આપણે લાકડાના જ એક્ઝામ્પલને લઈએ તો સ્થળ બદલાવીએ, જમીન ઉપર લાકડાનો ઉપયોગ અલગ છે અને પાણીમાં પણ લાકડાનો ઉપયોગ અલગ છે. જમીનમાં આપણે લાકડાનો ઉપયોગ ફર્નિચર તરીકે કરીએ છીએ, જ્યારે પાણીની અંદર આપણે હોડકી બનાવીને એની અંદર પાણીમાં લાકડાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સ્વરૂપ બદલાવીને લાકડામાંથી આપણે ખુરશી પણ બનાવી શકીએ, કબાટ પણ બનાવી શકીએ, તો સ્વરૂપ બદલાવી શકીએ. સમય જેમ પણ બદલાય એમ પણ તુષ્ટિ ગુણમાં વધારો થાય છે. શરૂઆતના સમયની અંદર લાકડામાંથી માત્ર ફર્નિચર જ બનાવવામાં આવતું હતું. હવે લાકડામાંથી બીજી ઘણી બધી વસ્તુઓ છે એ હાલના સમયની અંદર બનતી જોવા મળે છે. તો આવી રીતે એક જ વસ્તુમાંથી આપણે જુદી જુદી ઉપયોગિતા ગુણ છે એની અંદર ઉમેરતા જાય. આ પ્રક્રિયા છે એ આખી ઉત્પાદનની પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયામાં જે પણ વસ્તુઓ મદદરૂપ બને છે, જે સાધનો મદદરૂપ થાય છે, એને કહેવામાં આવે છે ઉત્પાદનના સાધનો. તો આપણે આ વ્યાખ્યા પણ ઉત્પાદનના સાધનોની યાદ રાખશું. આમ જોવા જઈએ તો ઉત્પાદનના સાધનો તો ઘણા બધા પ્રકારના છે, પરંતુ કોઈ પણ અર્થતંત્ર માટે જો મહત્વના સાધનો આપણે ગણીએ તો 4 પ્રકારના સાધનો આપણે ઉત્પાદનના કહી શકીએ. વિશ્વનો કોઈ પણ દેશ હોય એનો કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં આધાર આ જે પણ આપણે 4 સાધનો જોશું એની ઉપર જ રહેલું છે. આ ચારેય સાધનનું મહત્વ પણ એક સરખું જોવા મળે છે. વેચણી પણ ન્યાયી પ્રક્રિયા આ ચારેય સાધનોના અંદર આપણે એક સરખી જોવા મળે છે. એટલા માટે કોઈ પણ દેશની પ્રગતિ એ ઉત્પાદનના 4 સાધનો ઉપર આધારિત જોવા મળતી હોય છે. આ 4 સાધનો એટલે કયા સાધનો? એમાં પ્રથમ એટલે કે જમીન, જેને અંગ્રેજીમાં લેન્ડ તરીકે પણ ઓળખી શકીએ. હવે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું હોય તો એના માટે મારે જમીન ખૂબ જ આવશ્યક ચીજ વસ્તુ બની જશે. તો પ્રથમ સાધન એટલે કે જમીન. ત્યારબાદ આવે બીજું સાધન, અને બીજું સાધન એટલે કે મૂડી. મારી પાસે જમીન તો આવી ગઈ, હવે આ જમીનની અંદર ફેક્ટરીનું પ્રોડક્શન કરવા માટે મારે રૂપિયાની જરૂર પડશે, મૂડીની જરૂર પડશે. તો બીજું ઉત્પાદનનું મહત્વનું સાધન એટલે કે મૂડી, તેને અંગ્રેજીમાં કેપિટલ તરીકે ઓળખી શકીએ છીએ. 3 નંબરનું સાધન એટલે આપણે કહી શકાય શ્રમ. મારી પાસે જમીન પણ છે, ફેક્ટરી પણ મેં બનાવી દીધી, હવે મારે ઉત્પાદન કરવાનું છે. ઉત્પાદન કરવા માટે માણસોની જરૂર પડશે.
તો શ્રમ, જેને આપણે અંગ્રેજીમાં લેબર તરીકે ઓળખીએ છીએ, આ પણ ઉત્પાદનનું એક મહત્વનું સાધન રહેલું છે. અને ચોથા નંબરનું સાધન એટલે કે નિયોજક, એન્ટરપ્રિન્યોરશિપ. આ ચારે ચાર વસ્તુ સાથે સંકલિત કરી શકે એવા વ્યક્તિઓની પણ જરૂર મારે પડવાની છે. તો ઉત્પાદનના આ ચાર સાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે. આજે આપણે આ ચારે ચાર સાધનોનો વિશેષ અભ્યાસ કરવાના છીએ. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. અંગ્રેજીમાં પણ નામ આપણે ખાસ યાદ રાખવા. અંગ્રેજીમાં પણ આના નામ છે એ પ્રચલિત બનેલા છે. આપણે ચારે ચાર સાધનોનો અભ્યાસ કરીશું. એની અંદર લક્ષણો પણ આપણે જોવાના છીએ. જમીનના લક્ષણ કેવા પ્રકારના હોય, મૂડીના લક્ષણ કેવા પ્રકારના હોય, શ્રમના લક્ષણ કયા પ્રકારના હોય અને નિયોજકના લક્ષણ છે એ કયા પ્રકારના હોય છે. અને આના જ આધારે આજે આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે પણ જોવા મળશે. ચાલો શરૂઆત કરીએ આપણે જમીનથી. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વી ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. આપણે જમીન એટલે એવું આપણે વિચારીએ કે પૃથ્વીના પોપડા ઉપર જે પણ એવી જગ્યા કે જ્યાં માનવીની વસવાટ શક્ય હોય એને આપણે જમીન કહેતા હોય. પરંતુ અર્થશાસ્ત્રના ઉત્પાદનની ભાષાની અંદર પ્રોફેસર માર્શલ જમીનને કંઈક અલગ જ વસ્તુ કહે છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન. કુદરતી જે પણ પરિબળો છે એ ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય એને જમીન પ્રોફેસર માર્શલે કીધેલી છે. ખૂબ જ વિશાળ અર્થમાં એને જમીનની વ્યાખ્યા આપેલી છે. એટલે કે આપણે એવું કહી શકાય કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે કે જમીન. ઉત્પાદનનું તમારે કોઈ પણ ઉત્પાદન કેમ ના કરવું હોય એની અંદર આ જમીન છે એ ખૂબ જ આવશ્યક ચીજ વસ્તુ તરીકે આપણે ગણી શકીએ. તો જમીન ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો છે એ આપણે નીચે મુજબ ગણી શકીએ. જેમ કે જમીન કુદરતી બક્ષિસ છે. જમીન છે એ કોઈ પણ માનવ સર્જિત વસ્તુ છે નહીં. કુદરત દ્વારા મળેલી માનવીને એક ગિફ્ટ એટલે કે બક્ષિસ આ જમીન છે. કોઈ પણ ઉત્પાદન કરવું હોય તો મારી પાસે પ્રથમ આવશ્યકતા છે, મારી પાસે જમીન હોવી જરૂરી. અને આ જમીન એ કુદરત તરફથી મળેલી આપને બક્ષિસ છે. બીજી વસ્તુ જોઈએ તો જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. આપણા પૂરા વિશ્વની અંદર 28% જે જમીન છે તો એની અંદર આપણે વધારો કરી શકતા નથી. ભારત દેશની અંદર જેટલી જમીન આપને મળેલી છે એમાં પણ આપણે વધારો કરી શકતા નથી. કહેતા કે જમીનનો પુરવઠો છે એ સ્થિર રહેલો છે. તો આ બીજું એનું મહત્વનું લક્ષણ. ત્રીજું મહત્વનું લક્ષણ, જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. એટલે કે ભારત દેશની જમીન જે જગ્યાએ રહેલી છે ત્યાંથી ક્યારેય ઉડીને અમેરિકા જતી રહેવાની નથી. એટલા માટે એવું કહી શકાય કે ભૌગોલિક રીતે જમીન છે અગતિશીલ છે. જમીનનું ક્યારેય હલનચલન થઈ શકશે નહીં. આજે જે જગ્યાએ તમે ઉત્પાદન શરૂ કરો છો એ ઉત્પાદન કદાચ બીજી જગ્યાએ તમારે કરવું હોય તો બીજી જગ્યાએ ફરીથી જમીન લેવી પડે, ફરીથી તમે ત્યાં નવી ઇન્ડસ્ટ્રી સ્થાપો પછી ઉત્પાદન થઈ શકે. જમીનનું ક્યારેય એક ગામથી બીજા ગામ ટ્રાન્સફર થઈ શકતું નથી. એટલા માટે આપણે એમ કહેવામાં આવે છે કે જમીનની ભૌગોલિક ગતિશીલતા બિલકુલ હોતી નથી. ત્યારબાદ તપાસીએ તો બધી જ જમીનની ફળદ્રુપતા છે એ અલગ અલગ આપણે જોવા મળતી હોય છે. કોઈક જમીનની અંદર ફળદ્રુપતા ઓછી હોય તો ત્યાં ખેતી થઈ શકતી હોતી નથી. કોઈ જમીનની અંદર ફળદ્રુપતા વધારે હોય તો ત્યાં ખેતીકીય પ્રવૃત્તિ છે એ વધારે પ્રમાણમાં કરી શકાતી હોય છે. તો તેની ફળદ્રુપતા પણ અલગ અલગ જોવા મળે છે. અને મહત્વનો પાંચમું લક્ષણ એટલે કે જમીન ઉપરથી મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. જમીન તમે કોઈ વ્યક્તિને આપો ઉત્પાદન કરવા માટે અને એના વળતર તરીકે જો તમારી જમીન હોય તો તમે એની ઉપરથી ભાડું વસૂલી શકો છો. તો આ પાંચે પાંચ લક્ષણો આપણે ખાસ યાદ રાખવાના છે. અને ઉત્પાદન સાધનની અંદર મહત્વનું એક સાધન એટલે કે જમીન. તો આ થઈ ગયું ઉત્પાદનનું પ્રથમ સાધન જમીન. કોઈ પણ ઉત્પાદન કરવું હોય તો આ પ્રથમ આવશ્યકતા આપણે પડવાની છે એ છે ભૂમિ. આજના ટેકનોલોજીના જમાનાની અંદર ઓનલાઈન ઘણા બધા એવા બિઝનેસ જોવા મળે છે કે જેની અંદર ભૂમિની રિક્વાયરમેન્ટ ઓછી હવે ઉત્પાદન માટે જોવા મળે છે. આ ઉત્પાદન માટે તો હવે જમીનની
પ્રક્રિયા ઓછી થઈ ગઈ છે, પરંતુ એના હેડક્વાર્ટર્સ બનાવવા માટે પણ ઓફિસની જરૂર પડતી હોય અને આ ઓફિસો પણ જમીનની અંદર રહેલા હોય છે. બરાબર, તો જમીન છે એ ઉત્પાદનનું એક મહત્વનું સાધન તરીકે આપણે ગણી શકીએ. તો આ થઈ ગયું ઉત્પાદનના 4 સાધનોમાંનું પ્રથમ સાધન એટલે કે જમીન. ફરી પાછા આપણે 4 સાધનની અંદર આવીએ અને એમાંથી બીજું સાધન તપાસીએ, મૂડી, કે જેને અંગ્રેજીમાં કેપિટલ તરીકે પણ ઓળખીએ છીએ. આના પણ લક્ષણો આપણે તપાસીએ કે ખરેખર મૂડી કોને કહેવામાં આવે છે. મૂડી કહેતા કે રૂપિયા ઉત્પાદન સાધનની અંદર વાપરવામાં આવતી કોઈ પણ વસ્તુઓ કે જે ઉત્પાદનનું સાધન એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતું હોય. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એટલે કે મૂડી. શ્રમ અને જમીન એ તો કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી છે એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થતી હોય. જમીન આપણે જોઈ તો જમીન તો કુદરત દ્વારા આપને બક્ષિસ આપેલી છે. શ્રમ કહેતા કે માણસો પણ કુદરત દ્વારા બનાવેલા છે, પરંતુ મૂડી એક માનવ સર્જિત વસ્તુઓ છે. અને આ મૂડીની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય તો કે બધી જ ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનની અંદર મદદરૂપ થઈ શકે. ધારો કે મોબાઈલ બનાવવાની ફેક્ટરી મારે સ્થાપવી હોય, એની અંદર જે મશીનો મારે લેવાની જરૂર પડશે કે જે મોબાઈલ બનાવવામાં મને કામ આવી શકે એમ છે, તો આ બધા જ મશીનો છે એ મૂડીની અંદર હું એને મૂકી શકું. આ મશીનો ખરીદવા માટે મારે જે રૂપિયાની જરૂર પડવાની છે, આ રૂપિયાને પણ હું મૂડીની અંદર મૂકી શકું. મૂડીને ઉત્પાદિત સાધન તરીકે માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને તે હવે ખેતીના ઉત્પાદનની અંદર મદદ કરે છે. બરાબર, ટ્રેક્ટર છે એને આપણે મૂડી કહી શકાય, કારણ કે ટ્રેક્ટરનું એક વખત ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન થઈ ગયું અને હવે આપણે ટ્રેક્ટર ખરીદશું તો હવે ખેતીના કાર્યની અંદર આપણે સરળતાથી ખેતી કરી શકશું. બરાબર, તો આ પણ એક મહત્વનું લક્ષણ મૂડીનું આપણે ગણી શકીએ. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ ભૌતિક હોય છે, પણ બધી જ સંપત્તિ છે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. ખાસ સમજવા જેવી વસ્તુ. બરાબર, કારણ કે જો આપણે સંપત્તિ તરીકે ગણતા હોય, મકાન છે એ સંપત્તિ છે, કારણ કે ભૌતિક છે, વિનિમય પાત્ર છે, ઉપયોગિતા પણ ધરાવે છે, અછત પણ ઘણી બધી છે. પરંતુ મકાનને આપણે ક્યારેય મૂડી તરીકે ઓળખાવી શકીએ નહીં, કારણ કે મકાનમાંથી જો મકાન આપણે પોતાના જ રહેવા માટે બનાવેલું હોય તો મકાનમાંથી આપણે એક પણ પ્રકારની આવક થશે નહીં. તો મૂડી એ એવી વસ્તુ બનશે કે એનું ઉત્પાદન તો થયું હોય અને હવે ફરીથી એમાંથી આપણે આવક મેળવતા હોય. બીજું એક્ઝામ્પલ લઈ, ધારો કે આપણે કાર લઈ આવેલા છીએ, તો કાર આપણી સંપત્તિ તો જરૂર ગણાશે જો આપણે એની માત્ર ને માત્ર આપણા ઘર ઉપયોગ માટે જ કાર ખરીદેલી હોય. જો આપણે કારનો ઉપયોગ વ્યવસાય માટે કરેલો હોય, એટલે કે કોઈ પણ ભાડા તરીકે કારનો ઉપયોગ આપણે કરેલો હોય અને જો આપણે ખરીદેલી હોય, તો હવે આપણે કારને છે એ આ મૂડીની અંદર ગણી શકીએ. જો ઘર વપરાશ માટે કાર ખરીદેલી હોય તો એમાંથી આપણે એક પણ પ્રકારની આવક થવાની નથી, એટલા માટે એને માત્ર આપણે સંપત્તિ ગણીશું. પરંતુ એ જ કાર જો આપણે પેસેન્જર કાર તરીકે ઉપયોગમાં લેશું તો હવે મને આ જ કારમાંથી આવક પણ થવાની છે, તો હવે મારે આ કાર છે એ મૂડીની અંદર સમાવિષ્ટ થઈ જશે. તો અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે મૂડી અને સંપત્તિ આ બંને વચ્ચે તફાવત રહેલો છે. બધી જ મૂડીએ સંપત્તિ તો હોય જ છે, પરંતુ બધી સંપત્તિ ક્યારેય મૂડી હોઈ શકતી નથી. જે સંપત્તિ ઉત્પાદનની અંદર સામેલ થઈ શકે એને જ આપણે મૂડી કહીએ છીએ. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ત્યારબાદ મૂડીના લક્ષણો આપણે જોઈએ તો ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. ઉત્પાદન આ ઉપયોગી તો છે, પરંતુ એનું ઉત્પાદન એ માણસો દ્વારા કરેલું છે. આ ઉપરાંત સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. ટ્રેક્ટર બની જશે પછી ટ્રેક્ટરને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકીએ છીએ. કોઈ પણ મશીનરીની ઇન્ડસ્ટ્રીઝની અંદર ઉત્પાદન થઈ જાય, આ જ મશીન આપણે કોઈ પણ વિશ્વના છેડે મોકલી શકીએ છીએ. એટલા માટે ગતિશીલ સૌથી વધારે આ મૂડી ગણી શકાય. જમીન છે એની ગતિશીલતા બિલકુલ 0 હતી, જ્યારે મૂડીની ગતિશીલતા એ વધારે જોવા મળે છે. અછત ધરાવતું સાધન છે, મૂડીની અછત પણ જોવા મળે છે. આ ઉપરાંત
મૂડીનું વળતર એ વ્યાજ છે, બરાબર. મૂડીના બદલામાં જે પણ વસ્તુ મળે છે એને કહેવામાં આવે છે વ્યાજ. તો આ થઈ ગયું ઉત્પાદનનું બીજું મહત્વનું સાધન એટલે કે મૂડી. ત્યારબાદ આપણે ઉત્પાદનના ત્રીજા સાધન તરફ આગળ વધીએ તો ત્રીજું સાધન એટલે કે શ્રમ, જેને અંગ્રેજીમાં લેબર તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ શ્રમ કોને કહેવાય. શ્રમ કહેતા કે લેબર એટલે કે માણસો, ફેક્ટરીની અંદર કામ કરતા માણસો નો સમાવેશ આપણે શ્રમની અંદર કરી શકીએ. વ્યાખ્યા ખાસ ધ્યાનમાં રાખશું, પૂછાતી હોય છે શ્રમની વ્યાખ્યા, તો સમજવા જેવી વ્યાખ્યા: અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કામ એ શ્રમ છે અને તે કરનાર વ્યક્તિને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા ફરીથી સમજો. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એટલે ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ પણ વ્યક્તિ જોબ કરતો હોય તો મેનેજર એની ઉપર દેખરેખ રાખતો હશે. બીજી વસ્તુ લખેલી છે વળતરની અપેક્ષા સાથે આ કામ કરે છે તો એના બદલામાં એને સેલેરી મળતી હશે, એટલે કે વળતરની આશા સાથે આ કામ કરે છે. બંને પ્રકારના કામને આવરી લીધેલા છે, માનસિક અને શારીરિક. ધારો કે કોઈ પાસે સારામાં સારું ટેલેન્ટ હોય અને ટેલેન્ટની મદદથી કોઈ કંપનીની અંદર જોબે ચડેલો હોય તો ત્યાં માનસિક કાર્ય કરતો હશે, અથવા તો શારીરિક કામ એટલે કે કોઈ પણ મજૂરી કામ એના દ્વારા જો કરવામાં આવતું હોય આ કાર્યને કહેવામાં આવે છે શ્રમ, અને કાર્ય કરનાર વ્યક્તિને કહેવામાં આવે છે શ્રમિક. તો આ વસ્તુ વ્યાખ્યા આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ઘણા શાસ્ત્રીઓ તો એવું માને છે કે ઉત્પાદનમાં બે જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળ એટલે કે જમીન અને બીજી વસ્તુ છે શ્રમ. કારણ કે શ્રમ દ્વારા માનવી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે એ કરી શકે છે. ભલે માનવી પાસે મૂડી ઓછી હશે પરંતુ જો શ્રમ એનો વધારે હશે તો મૂડીનું સર્જન પણ થઈ શકશે. આપણી પાસે એવા ઘણા બધા એક્ઝામ્પલ હાજર છે કે જેની પાસે એવી વ્યક્તિઓ કે જેની પાસે શરૂઆતમાં એક પણ પ્રકારની મૂડી હતી નહીં, તેમ છતાં આજે મૂડીનું ઉત્પાદન એટલું બધું થઈ ગયેલું છે કે વિશ્વની હસ્તી બની ગયેલ છે. એમાં ધીરુભાઈ અંબાણી, કરસનભાઈ નિર્માવાળા આ બધાનો સમાવેશ આપણે કરી શકીએ કે ઝીરોમાંથી એને સર્જન કરેલું છે. એટલા માટે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે ઉત્પાદનના ખરેખર તો બે સાધન ગણી શકાય, કુદરતી કહેતા કે જમીન અને બીજું છે માનવી. ચાલો આ જ શ્રમના આપણે લક્ષણો તપાસીએ કે કેવા પ્રકારના લક્ષણો શ્રમ ધરાવે છે. ખૂબ જ મહત્વનું ઉત્પાદનનું સાધન છે આ શ્રમ. 6 પ્રકારના લક્ષણો આ શ્રમ ધરાવે છે. એમાંનું પહેલું, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે કે એનો ક્યારેય ભાગ પાડી શકાતો નથી. માણસનો પણ ક્યારેય ભાગ પડે નહીં, બે ભાગમાં ક્યારેય માનવ વેચાતો નથી. બીજી વસ્તુ, જે કામ કરેલું હોય એ કામનું પણ આપણે ક્યારેય ટુકડા કરી શકતા નથી. એટલા માટે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય વસ્તુ ગણી શકાય. બીજું વસ્તુ છે શ્રમ નાશવંત છે, તેનો સંગ્રહ થઈ શકતો નથી. આજે જે પણ કામ શ્રમિક દ્વારા કરેલું હોય એવું નથી કે એક દિવસ કામ કરવા આવે અને કંપની એનું કામ છે એ સ્ટોર કરી લે, હવે એ વ્યક્તિની જરૂર ના પડે અને ભવિષ્યમાં પણ એ વ્યક્તિ હાજર ના હોય તો પણ એનું કામ થઈ શકે. આવું ક્યારેય બની શકતું નથી. એટલા માટે જ કહેવામાં આવેલું છે શ્રમ નાશવંત છે, તેનો ક્યારેય સંગ્રહ થઈ શકે નહીં. ત્યારે અનાજ, કરિયાણું આ બધી જ વસ્તુનો આપણે સંગ્રહ કરી શકતા હોય છે. જમીનનો પણ સંગ્રહ આપણે કરી શકતા હોય છે, પરંતુ માણસોનો સંગ્રહ છે એ કરવો મુશ્કેલ છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. ચાલો, શ્રમની ગતિશીલતા. શ્રમની ગતિશીલતા તો વધારે જ હોય છે, પરંતુ તમે ઘણી વખત જોયું હશે એક વ્યક્તિને બીજા રાજ્યની અંદર અથવા તો બીજા દેશની અંદર કામ કરવા માટે જવું હોય તો ઘણી વખત આ સામાજિક અને માનસિક કારણો કારણભૂત બનતા હોય છે. સામાજિક કારણો એટલે કે સમાજના કારણો. ત્યાં જે પ્રદેશની અંદર કામ કરવા માટે કોઈ વ્યક્તિને જવું હોય તો ત્યાંની રહેણી કહેણી, બોલી, ખાણીપીણી આ અનુકૂળ ન આવે તો શ્રમ છે એ બીજા રાજ્યની અંદર નોકરી કરવા માટે જવાનું માંડી વાળતો હોય છે. માનસિક કારણો પણ ઘણા બધા જોવા મળે છે, જેમ કે કાશ્મીર વિસ્તાર એવો છે આપણા દેશની અંદર કે જ્યાં આતંકવાદીઓનો ત્રાસ ખૂબ જ રહેલો છે. એટલા માટે જો આપણે કાશ્મીરની અંદર જોબ મળતી હશે તો પણ આપણે એક વખત વિચારીશું કે ત્યાં આપણે કામ કરવા માટે જવું નથી. તો શ્રમની ગતિશીલતા એ ઓછી જોવા મળે છે. એનું કારણ છે સામાજિક અને માનસિક કારણો. આ ઉપરાંત ચોથું લક્ષણ જોઈએ
તો દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. બધા જ વ્યક્તિઓ પાસે એક સરખી કાર્યક્ષમતા રાખેલી નથી, એટલા માટે બધા જ શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર રહેલો છે. જે દેશ પાસે વસ્તી વધારે એ દેશ પાસે શ્રમિકનો પુરવઠો છે એ વધારે ગણી શકીએ. આપણા ભારત દેશની અંદર એવું કહેવાય છે કે શ્રમની છત છે, એટલે કે વધારે પ્રમાણમાં શ્રમિકો રહેલા છે. બરાબર, એટલે કે આપણા દેશમાંથી લેબર ખૂબ જ સસ્તા દરે મળી શકે છે. એટલે જે દેશ પાસે વસ્તી વધારે એ દેશ પાસે શ્રમિકની સંખ્યા પણ વધારે હોય છે. અને છઠ્ઠું મહત્વનું લક્ષણ એટલે કે શ્રમને ચૂકવતા વળતરને વેતન કહેવામાં આવે છે. બરાબર, શ્રમ જે કામ કરશે એ કામના બદલામાં ચૂકવવામાં આવે છે એને વેતન કહેતા કે પગાર. તો આ થઈ ગયું ઉત્પાદનનું એક મહત્વનું સાધન એટલે કે શ્રમ, લેબર. ત્યારબાદ આપણે ઉત્પાદનના એક છેલ્લા સાધન તરફ આગળ વધીએ તો એ છેલ્લું સાધન એટલે કે નિયોજક. નિયોજક એટલે કે માણસોની ઉદ્યોગ ક્ષમતા. બરાબર, આ ત્રણ વસ્તુ ત્યારે જ શક્ય બને છે કે કોઈ એક વ્યક્તિ એવો વિચાર કરે કે આપણે ઉદ્યોગ સ્થાપવો છે, નિયોજન કરવું છે. બરાબર, તો એન્ટરપ્રિનરશિપને આપણે ઉત્પાદનનું એક મહત્વનું સાધન ગણી શકીએ. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. આ કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો છે, આ શરૂ કરવાવાળી વ્યક્તિ એટલે કે નિયોજક. ઉત્પાદન શરૂ કરનાર વ્યક્તિને જ હવે જમીનની જરૂર પડશે, શ્રમની જરૂર પડશે, મૂડીની જરૂર પડવાની છે. એટલા માટે નિયોજક પણ ઉત્પાદનની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે પણ તફાવત રહેલો છે. વ્યવસ્થાપક એટલે કે મેનેજર વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. વ્યવસ્થાપકને પણ આપણે એક શ્રમની અંદર જ ગણી શકીએ, એક પ્રકારનો શ્રમિક જ છે, કારણ કે એને મળે છે વેતન. જ્યારે નિયોજક એટલે થશે ઇન્ડસ્ટ્રીઝના માલિકો કે જેને શરૂઆત કરેલી છે ઉદ્યોગોની. જો આવા માલિકો ઉદ્યોગ સ્થાપી શકે એવા આપણા દેશની અંદર ઓછા હોય તો આપણા દેશમાં શ્રમિકો પણ એમને બેકાર પડેલા રહેવાના છે. એટલા માટે ઉત્પાદનની અંદર આ નિયોજક શક્તિ છે એ મહત્વ ધરાવતું હોય છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, એટલે પોતાની રીતે એ ઉદ્યોગ સ્થાપે છે અને એક પ્રકારનું જોખમ જ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમ ના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. જે પણ ઉદ્યોગના માલિક હોય અથવા તો ખેતીની અંદર ખેતી કરવાવાળા ખેડૂત પણ નિયોજકની અંદર આપણે ગણી શકીએ. આનું વળતર ક્યારેય ફિક્સ હોતું નથી. ધારો કે કોઈ કંપનીની અંદર કર્મચારીઓ જોબ કરતા હોય તો એનું એક વળતર વેતન ફિક્સ હશે કે દર મહિને 20,000ની સેલેરી હોય, તો પછી ઉદ્યોગની અંદર નફો થતો હોય તોય ભલે, ખોટ થતી હોય તોય ભલે, કર્મચારીઓને આપણે 20,000 ચૂકવવા પડશે. પરંતુ માલિકનું વેતન છે એ ક્યારેય ફિક્સ હોતું નથી. જો તે વર્ષે ઉદ્યોગની અંદર નફો વધારે થયો હોય તો માલિકનું વળતર વધારે મળશે. જો ખોટ ગયેલી હોય તો માલિકનું વળતર છે એ ઓછું થઈ જશે. એટલે નિયોજકનું વળતર ક્યારેય ફિક્સ હોતું નથી. નિયોજકના ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે, પરંતુ તેનું જ વળતર નિશ્ચિત છે નહીં. આ પણ સેન્ટેન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. બધી જ વ્યક્તિઓને વળતર આપવાનું કાર્ય આ નિયોજક દ્વારા થાય છે, કારણ કે જમીન પણ એ ખરીદવાના છે, સાધનો પણ એ ખરીદવાના છે, અને જે પણ શ્રમિકો આવેલા હશે એ શ્રમિકોને વળતર પણ આ નિયોજક જ ચૂકવવાના છે. પરંતુ નિયોજકની સેલેરી કહેતા કે આવક કઈ ફિક્સ હોતી નથી. બરાબર, અગાઉ જેમ ચર્ચા કરી, જો આવક વધારે થશે તો એને વળતર મળશે, જો આવક ઓછી થશે તો એને વળતર મળવાનું નથી. તો આ થઈ ગયું નિયોજક. હવે નિયોજકના લક્ષણો પણ આપણે ચકાસી લઈએ. 4 જેટલા લક્ષણો છે એ નિયોજકની અંદર આપણે ગણી શકીએ. એમાંનું પ્રથમ લક્ષણ એટલે કે તે આર્થિક નિર્ણયો કરે છે. બરાબર, એટલે કે ઉદ્યોગ સ્થાપવા માટેના જે પણ ઇકોનોમિક્સ નિર્ણય કરવાની જરૂર પડે એ કરવાની જવાબદારી આ નિયોજકની રહેલી છે. તે જોખમ ઉઠાવે છે, એટલે કે ઉદ્યોગની શરૂઆત કરે છે, જે મોટા પ્રમાણનું જોખમ જ કહી શકાય. નિયોજન શક્તિ એ ગુણ છે. બરાબર, કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એવું નથી કે બધી જ વ્યક્તિઓ કરી શકે, પરંતુ જે વ્યક્તિ પાસે આવું જોખમ ઉઠાવવાની શક્તિ હોય એ જ વ્યક્તિ ઉદ્યોગની શરૂઆત કરી શકતા હોય છે. એટલા માટે ઉદ્યોગની શરૂઆત થઈ જાય પછી આ ઉદ્યોગને ટકાવી કેમ રીતે રાખવો, સંયોજન કઈ રીતે કરવું, આ પણ એક
વિશિષ્ટ પ્રકારનો ગુણ જ કહી શકાય. અને છેલ્લું, તેના મળતા વળતરને નફો કહેવામાં આવે છે. બરાબર, નિયોજકને જે પણ આવક થાય છે એ કહેવામાં આવે છે નફો, કારણ કે હોય છે કંપનીના માલિકો આવક તરીકે મેળવે છે નફો. જો કંપનીએ નફો કરેલો હોય, આવકમાં વધારો થયો હોય તો જ એને વળતર મળે છે. જો ખોટ કરેલી હોય તો એની આવક એક પણ પ્રકારની બનતી નથી. તો ઉત્પાદનની અંદર આ ચાર સાધનોનું મહત્વ ખૂબ જ મોટા પ્રમાણની અંદર રહેલું છે. ફરી પાછા ચાર સાધન આપણે યાદ કરી લઈએ. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીનને મળતું વળતર એટલે કે ભાડું, શ્રમને મળતું વળતર એટલે કે વેતન, મૂડીને મળતું વળતર એટલે કે વ્યાજ, અને નિયોજકને મળતું વળતર એટલે કે નફો. આ વસ્તુ પણ આપણે યાદ રાખશું. કોઈ પણ દેશ હોય, એ દેશને જો પ્રગતિ કરવી હોય, વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય, એને આ ચાર સાધનોનું જો યોગ્ય રીતે સંકલિત કરવામાં આવે તો વિશ્વનો કોઈ પણ દેશ છે એ વિકસિત દેશ બની શકે છે. ચાર સાધનો જે પણ દેશ પાસે વ્યવસ્થિત પ્રમાણમાં રહેલા હોય અને જો એનું સંકલન કરવામાં આવે તો બધા જ દેશની પ્રગતિ છે એ સારામાં સારી થઈ શકે. આજના ટોપિકને રિલેટેડ હવે આપણે જોઈએ ક્વેશ્ચન ઓફ ધ ડે. પહેલો ક્વેશ્ચન છે, ઉત્પાદનના કયા સાધનની ગતિશીલતા હોતી નથી? વ્યવસ્થિત સમજજો અને પછી એનો જવાબ આપજો. ઉત્પાદનનું એવું કયું સાધન છે કે જેની અંદર ગતિશીલતા બિલકુલ હોતી નથી? ઓપ્શન છે એ જમીન, બી મૂડી, સી શ્રમ અને ડી છે નિયોજક. ચારમાંથી જે યોગ્ય જવાબ સાચો લાગે તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. બીજો ક્વેશ્ચન છે, મૂડીને વળતર તરીકે શું મળે છે? મૂડી આપણે ભણેલા હતા, એને વળતર તરીકે શું આપવામાં આવે છે? ચાર ઓપ્શન. એ છે ભાડું, બી વ્યાજ, સી વેતન અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો બંનેનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે. જેટલા પ્રશ્ન તમે વધુ સોલ્વ કરશો એટલો તમને વધારે પ્રમાણમાં વિષય મજબૂત બનશે. વારંવાર કહું છું કે ક્વેશ્ચન વધારે સોલ્વ કરવા. જ્યારે પણ ટોપિક વાંચતા હોય એમાંથી પણ નવા ક્વેશ્ચન આપણે બનાવતું રહેવાનું, જેથી કરીને જે તે ટોપિક છે એ આપણો વધારે મજબૂત બને. આજનો ટોપિક અહીં આપણે પૂર્ણ થાય છે. ફરી મળીશું આપણે આવા જ એક વિશેષ ટોપિક સાથે, જે છે વ્યાપાર ચક્ર, ટ્રેડ સાયકલ. થેન્ક યુ.